પોક્સો અને એટ્રોસિટીના ગુનામાં આરોપી શ્યામ શુક્લા 10 વર્ષ પછી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે. પોક્સો અને એટ્રોસિટીના ગુનાનો આરોપી શ્યામ શુક્લા 10 વર્ષ પછી ઉત્તર પ્રદેશથી ઝડપાયો છે. 2015માં નોંધાયેલા પોક્સો એટ્રોસિટી તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી શ્યામ સત્યનારાયણ શુક્લાને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ શ્યામના ભાઈ પુનિત સત્યનારાયણ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. શ્યામ શુક્લાની ધરપકડ માટે ટેકનિકલ સર્વેલન્સ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ટીમને સફળતા મળી છે. આરોપી સામે આઈપીસી કલમ 363, અપહરણ 366, બહેલાવી ફૂસલાવીને લઈ જવું 376, દુષ્કર્મ અને પોક્સોનો કાયદા તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુના નોંધાયેલા છે. આ કેસ વડોદરા શહેર પોલીસની સતત મહેનત અને ગુનો ઉકેલવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે આમાં એના જે મુખ્ય આરોપી છે એ તો જે તે વખતે એના સામે ચાર્જશીટ થઈ ગયું હતું. ચાર્જશીટ થયા પછી એ બેલ આવતો હતો. પછી એનો સંપર્ક કરતાં એ જણાવતો હતો કે આ જે અમારો ભાઈ છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે. પછી ઉત્તર પ્રદેશ થઈને જે તે વખતે તપાસ કરવામાં આવી તો ત્યાંના જે એનો બીજો ભાઈ રહે છે જણાવતો હતો કે આ તો દિલ્હી જતો રહેલો છે અને અમારી પાસે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને સંઘી જેવો છે અને અમારી સાથે કોઈ પણ કોન્ટેક્ટ રાખતો નથી. એટલે ટીમોએ ત્યાં જઈને પણ ઘણીવાર તપાસ કરેલી હતી પણ કોઈ કિમિયા બતાવીને કે ભાઈ એ દિલ્હી જતો રહેલ છે, કદાચ આ લોકો બી એનો સપોર્ટ કરતા હોય જેથી કરીને ભાડ મળતી નથી. પરંતુ આ વખતે ટેકનિકલ સર્વેલન્સ તેમજ જે લોકલ બાતમીદાર છે અને વિવિધ રીતે પૂછપરછ કરી અને અમારી ટીમ ત્યાં પહોંચેલ હતી. આમાં એટ્રોસિટી મુજબની જે કલમો છે એ લાગેલ હોવાથી આની આગળની તપાસ છે કે SC/ST સેલના જે ડીવાયએસપી છે એ આગળ કાર્યવાહી કરશે. આટલા વર્ષ શું કરતો હતો એ ત્યાં 10 વર્ષ? જે અત્યારે અમે એની પૂછપરછ કરી અને એમાં જાણવા મળ્યું છે કે ત્યાં પણ એ છૂટક મજૂરી જ કરતો હતો અને છૂટક મજૂરી કરીને પછી એના સ્થળો બદલતો રહેતો હતો. જો પરિવાર હેલ્પ કરી રહ્યો તો એના પર પણ ગુનો નોંધાશે? એ આગળની તપાસ કરીને જોઈએ કે એનો પરિવાર એને કેટલું એને છુપાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતું. એ આગળની તપાસ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે પકડાયો છે એનું ભૂમિકા શું હતું આ કેસમાં? મેઇન આરોપી જે છે પુનિત સત્યનારાયણ શુક્લા કે એ જે પોક્સો હેઠળની જે ગર્લ હતી એને એ વગાડી ગયો હતો. પરંતુ અહીંથી ઉત્તર પ્રદેશ સુધી આ લોકો બાઇક પર ગયા હતા. તો આ બાઇક પર આ જે શ્યામ સત્યનારાયણ શુક્લા જે આનો ભાઈ છે એ છેક ત્યાં સુધી લઈ ગયો હતો. એટલે પૂરી મદદગારીની એની ભૂમિકામાં રહેલી હતી. 10 વર્ષમાં કેટલા જિલ્લામાં ફર્યો, કયા કોઈ શહેરમાં ફર્યો હોય? એ મોટે ભાગે યુપીના વિવિધ શહેરો તેમજ દિલ્હીમાં એ મજૂરી કામ માટે ત્યાં રહેતો હતો એવી અમને જાણકારી છે.